ઉદાહરણ 6.3 એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે તો કાપેલું અંતર ડી કેટલું છે 10 મીટર અને ઘસડાઈને સ્થિર થાય છે। હવે સ્થિર થાય નો મતલબ થાય કે એના ઉપર ઘર્ષણ બળ લાગતું હોય તો એની ગતિ અટકે છે। આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટન બળ, તો સાયકલ પર 200 ન્યૂટન બળ લાગે છે। F is equal to 200 ન્યૂટન, તો લાગતું બળ 200 ન્યૂટન છે। ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે। ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે ખૂણો થયો આ બેના વચ્ચે થીટા 180 ડિગ્રી। બળ ઘર્ષણ આ દિશામાં લાગે, સ્થાનાંતર આ દિશામાં થાય છે, બે વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી મળે। તો એ રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય ઘર્ષણ બળ વિરુદ્ધ, એટલે ઘર્ષણ બળ દ્વારા કાર્ય થયું WR આપણે શોધીશું। અને સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે? સાયકલ વડે રસ્તા પર WB શોધી કાઢીશું। વર્ક ડ્યુ ટુ બાઇસિકલ અને વર્ક ડ્યુ ટુ રેઝિસ્ટિવ ફોર્સ, ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય કેટલું થયું હશે આપણે એ શોધવાનું છે। એ પહેલાની વાત કરીએ। પહેલું શું છે? રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય। રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય એને કહી દઈએ WR is equal to F સદિશ ડોટ ડી સદિશ, that is equal to F D cos theta। પણ ઘસડાઈને સાયકલ સ્થિર થઈ જાય છે એટલે આપણે કહ્યું કે થીટા કેટલો 180 ડિગ્રી અથવા પાઈ રેડિયન। ઓકે, 180 ડિગ્રી અથવા તો પાઈ રેડિયન। તો F કેટલું લાગે? 200 ન્યૂટન। ઘસડાઈને કેટલું સ્થાનાંતર થયું? 10 કોસાઇન 180 ડિગ્રી। cos 180 ડિગ્રી એટલે -1, તો આ થશે 2000 into -1, that is -2000 જૂલ। આટલું કાર્ય રસ્તા વડે સાયકલ પર થાય। તો અહીં માઇનસ નિશાની છે, એક ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય દર્શાવે। અહીં ઋણ નિશાની ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય દર્શાવે। આટલું બળ રસ્તા દ્વારા સાયકલ પર લાગ્યું તો આપણે ન્યૂટનનો ત્રીજો નિયમ જાણીએ છીએ, તો આટલું જ બળ સાયકલ દ્વારા કોના પર મળે? રસ્તા ઉપર મળે। તો હવે આપણે શોધીશું સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય। અહીં ખાસ ન્યૂટનનો ત્રીજો નિયમ સમજવા માટે આ દાખલો આપ્યો છે। આ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ખાસ યાદ રાખજો। ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ બળ માટે લાગુ પડે, કાર્ય માટે નહીં। એટલે કે દરેક ક્રિયાબળને સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય, પરંતુ કાર્ય માટે સાચું નથી। તો એક પદાર્થ વડે બીજા પદાર્થ પર જેટલું કાર્ય થાય, બીજો પદાર્થ પહેલા પદાર્થ પર એટલું કાર્ય કરવો જરૂરી નથી। બળ માટે ન્યૂટનનો ત્રીજો નિયમ છે, કાર્ય માટે નહીં। આપણે એ નોંધવા જઈ રહ્યા છે। તો સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થાય? તો અહીં આપણે કહી શકીએ રસ્તા વડે
સાયકલ પર જેટલું ઘર્ષણ બળ ઉદ્ભવે તેટલું જ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ સાયકલ રસ્તા પર લગાડે છે. એટલે આટલું જ બળ સાયકલ વડે રસ્તા પર લગાડે. પરંતુ સાયકલ જ્યારે રસ્તા પર બળ લગાડે તો શું રસ્તો સ્થાનાંતરિત થાય છે? નથી થતો. તો રસ્તાનું સ્થાનાંતર જ નથી, પરંતુ રસ્તાનું સ્થાનાંતર શૂન્ય મળે છે. સાયકલ રસ્તા ઉપર બળ લગાડે તો રસ્તાનું સ્થાનાંતર થતું નથી, અર્થાત એનું સ્થાનાંતર કેટલું હોય? શૂન્ય મળે છે. આમ WB સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય, ફરી એનું એ જ સૂત્ર, F સદિશ ડોટ D સદિશ that is equal to F D cos theta. It is equal to F એટલું ને એટલું જ 200, પણ સ્થાનાંતર 0, cos 180 લાગે છે તો પરસ્પર વિરુદ્ધ ઘર્ષણ બળ, વિરુદ્ધ કાર્ય થાય છે. that is equal to, પણ 0 વડે કોઈ પણને મલ્ટીપ્લાય કરો તો આ કેટલું થાય? 0. તો સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય કેટલું મળે આપણને? શૂન્ય મળે છે. એટલે અહીં આ બહુ મહત્વની વાત છે. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ જો બળ માટે લાગુ પડ્યો, બેઉમાં બળ સમાન મૂલ્યના, રસ્તા વડે સાયકલ પર, સાયકલ વડે રસ્તા પર, પણ કાર્ય જો જુદા છે. તો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ કાર્યના સંદર્ભમાં હંમેશા સાચો નથી. તો એ નોંધ કરીને તમે ખાસ લખી શકો. અને આ દાખલામાંથી જે કંઈ માહિતી મળી આ છે નોંધ કરીને લખી શકો કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ પદાર્થ A વડે પદાર્થ B પર લાગતું બળ એ પદાર્થ B વડે પદાર્થ A પર લાગતા બળ જેટલું અને વિરુદ્ધ દિશામાં હોય છે. પરંતુ A વડે B પર થતું કાર્ય એ હંમેશા B વડે A પર થતા કાર્ય જેટલું હોતું નથી. આમ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ બળના સંદર્ભમાં સાચો છે, નહીં કે કાર્યના સંદર્ભમાં. તો કાર્યના સંદર્ભમાં તમે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ સીધો લાગુ પાડી શકો નહીં. ઉદાહરણ 6.4 લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટનું દળ આપી દીધું, M is equal to 50 ગ્રામ.
એટલે કેટલા કેજી થાય તો કે 50 ગુણ્યા 1 ગ્રામ એટલે 10⁻³ કેજી. કન્વર્ઝન આવડવું જોઈએ. 50 ગુણ્યા 10⁻³ કેજી. દળની બુલેટને 200 મીટર પર સેકન્ડની ઝડપે ઝડપ આપી દીધી v ઇઝ ઇક્વલ ટુ 200 મીટર પર સેકન્ડ ની ઝડપે 2 સેમી જાડાઈના થિકનેસ આપી દીધી. 2 સેમી જાડાઈના ટી એટલે જાડાઈ, આપણે થિકનેસની માટે સમયનો હોય તો ટી 2 સેમી જાડાઈના એટલે કે 2 × 10⁻² મીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. બુલેટને તેની પ્રારંભિક ગતિ ઉર્જાની એટલે એની પ્રારંભિક ઝડપ થઈ vi કહી દઈશું. પ્રારંભિક ઝડપ, પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે મને ઈટા આપી દીધું. ઈટા કહેવાય, આને શું કહીશું? ઈટા. that is 10%. આને શું કહેવાય? આ સંજ્ઞાને બોલીશું ઈટા. ઈટા 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે તો એની અંતિમ ઝડપ જે છે એ એટલી બહાર નીકળે તો બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી? v ફાઇનલ. પાટિયામાંથી બહાર નીકળે ત્યારે એની ઝડપ કેટલી હશે આપણે એ શોધવાની છે. ધારો કે અહીં આગળ 2 સેમી થિકનેસનું એક પાટિયું છે, આપણે અહીં ડ્રો કરી દઈએ. જો 2 સેમી થિકનેસનું એક આપણે પાટિયું લઈ લઈએ. આ 2 સેમી થિકનેસના પાટિયાને અહીં મૂકેલું છે અને આ તરફ બુલેટ છોડીએ છીએ આપણે આ દિશામાં. તો બુલેટ આ દિશામાં ગતિ કરે છે. પ્રારંભિક ઝડપ vi થી, અને જેવી આમાંથી પસાર થાય અને બહાર નીકળે તો આ દિશામાં બુલેટ આગળ વધશે. કેટલી અંતિમ ઝડપ? vf થી. તો પાટિયામાંથી જ્યારે આ બહાર નીકળે ત્યારે અંતિમ ઝડપ એની કેટલી હશે અને તમને પ્રારંભિક ગતિ ઉર્જાના 10% જેટલી ગતિ ઉર્જા આપેલી છે. તો આની 10% જેટલી ગતિ ઉર્જા હોય એની. તો કેવી રીતે ગણાય? તો એને આપણે કેલ્ક્યુલેટ કરીએ. ધારો કે m દળની બુલેટ ને નરમ પાટિયા તરફ છોડવામાં આવે ત્યારે તેની પ્રારંભિક ઝડપ vi અને પાટિયામાંથી બહાર નીકળતી વખતે તેની ઝડપ vf છે. ફાઇનલ વેલોસિટી vf છે. પાટિયામાંથી બહાર નીકળે ત્યારે એની ઝડપ vf મળે છે. તો પાટિયામાંથી બહાર આવે તે વખતે એની ગતિ ઉર્જા કેટલી? હું આમ લખી શકું, પાટિયામાંથી બહાર નીકળતી વખતે બુલેટની અંતિમ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ કેટલી છે? તો કે પ્રારંભિક ગતિ ઉર્જાના 10% એટલે ઈટા ટાઈમ્સ પ્રારંભિક ગતિ ઉર્જા. That means અંતિમ ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ ઈટા કાઇનેટિક એનર્જી ઇનિશિયલ.
ગતિ ઉર્જાનું સૂત્ર શું? 1/2 mv². ધેટ મીન્સ અંતિમ ગતિ ઉર્જા, દળ નથી બદલાતું, ઝડપ બદલાય છે, તો 1/2 mvf² બરાબર ઈટા 1/2 mvi². ગતિ ઉર્જા 1/2 mv². Now this gets cancelled. 1/2 m gets cancelled. That means vf² બરાબર ઈટા vi². That means vf² બરાબર ઈટા એટલે કેટલા? 10%. હવે સાહેબ આ જે 10% હોય એ 10% તમે આ રીતે લખી શકો. That is ઈટા is equal to 10/100. 10% નો મતલબ 10/100. તો this 0 gets cancelled. That is equal to 1/10. તો ઈટા is equal to 1/10 into vi આપણને આપેલા છે 200, તો આ થશે 200 નો વર્ગ. That means vf² is equal to આ થાય 2 નો વર્ગ એટલે 4 ગુણ્યા 100 એટલે 10⁻2 એનો વર્ગ એટલે 10⁻4 ભાગ્યા 10. તો that means vf is equal to 4 નું વર્ગમૂળ 2, 10⁻4 નું વર્ગમૂળ 2 ઘાત અને √10, 10 નું વર્ગમૂળ √10. તો આનું તમારે સાદું રૂપ આપવું પડે. તો vf બરાબર 2 into 10⁻2 upon √10. that is equal to વર્ગમૂળ 10 એટલે 3 પોઈન્ટ સમથિંગ થાય. 2 ભાગ્યા 3 પોઈન્ટ કેલ્ક્યુલેટ કરી શકાય. તો ફાઇનલ વેલોસિટી ઇટ ઇઝ ઇક્વલ ટુ 0.6329 into 10⁻2. 100 વડે આને ગુણી નાખો તો અંતિમ ઝડપ આવે vf બરાબર 63.29 મીટર પર સેકન્ડ. તો જો પ્રારંભિક ઝડપ 200 મીટર પર સેકન્ડ હતી, પાટિયામાંથી પસાર થઈ ગતિ ઉર્જા 10% ઘટી, ઝડપ 63 પોઈન્ટ કેટલી મળે? 29 મીટર પર સેકન્ડ. તમે આની પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જાના મૂલ્યો શોધીને પણ આને શોધી શકો. આ જુદી રીતે મેં તમને કરાવ્યું. તો સીધું આમાં દળની જરૂર નથી, ખાસ યાદ રાખજો. આ દળની કોઈ જરૂર નથી, તમે દળનો ઉપયોગ કરીને પણ શોધી શકો, પણ આ અંતિમ ઝડપ શોધવામાં દળની કોઈ જ આવશ્યકતા રહેતી નથી. તો પ્રારંભિક ઝડપ 200 હતી, અંતિમ આટલી છે, તો ઝડપમાં કેટલો ઘટાડો થયો એ શોધવો હોય તો એ શોધી શકાય. જો 200 તમને મળે તો 100% હોય. 63.29 મારે કેટલો ઘટાડો થયો? તો પ્રારંભિક આટલી હતી, અંતિમ 63.29 મીટર પર સેકન્ડ થઈ. તો તમે ઝડપમાં થતો ઘટાડો પણ મેળવી શકો. રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ખસેડે છે. ખરબચડી સપાટી છે એટલે ઘર્ષણ લાગે. તેણી 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા તેમણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન થાય છે. પતરાની પેટીએ કાપેલ કુલ અંતર 20 મીટર છે. બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય શોધો. ઉદાહરણ 6.5. સૌથી પહેલો આલેખ ડ્રો કરવાનો છે. સૌથી પહેલું અંતર 10 મીટર અંતર 100 ન્યૂટન બળ લગાડીને કાપે છે. તો બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ ડ્રો કરવાનો છે. પહેલો ભાગ છે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ. અક્ષ લઈ લઈએ આપણે અને આ દિશામાં x અક્ષ. તો સ્થાનાંતર આ દિશામાં લઈએ x,
સ્થાનાંતર એક પારિમાણિક કિસ્સો ગણે બળ આ દિશામાં લઈ લઈએ એફ ન્યૂટન એક્સ મીટર સ્થાનાંતર બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ ઘર્ષણ છે એટલે મેં માઇનસ એફ પણ બતાવ્યું છે આ દિશામાં માઇનસ બળ છે હવે તમને કહેલું જ છે 0 છે પ્રારંભમાં 10 મીટર અંતર સુધી માન લો કે અહીંથી 0 થી આ 10 મીટર અંતર થયું અને એટલું જ અંતર આ 20 મીટર થયું તો આ 10 મીટર અને આ 20 મીટર અંતર એ રીતે અહીં બળ આપણે દર્શાવી દઈએ સૌથી પહેલું બળ લગાડે છે 100 ન્યૂટનનું એટલે 100 ન્યૂટન મેક્સિમમ છે આને હું 50 ન્યૂટન કહી દઉં આ 100 ન્યૂટન એ જ રીતે અહીં 50 ન્યૂટન અને અહીં 100 ન્યૂટન તો આ થાય 50 ન્યૂટન આ થાય 100 ન્યૂટન આ થાય -50 -100 તો તમને શું કહે છે 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે 10 મીટર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે અચળ થઈ ગયું બદલાતું નથી તો આ બળ જે છે આટલું લગાડે છે અહીંથી આને આ ભેગા થાય ત્યાં સુધી તો અચળ બળ લાગે અહીંથી 10 મીટર અંતર ખસેડે પતરાની પેટી તો 100 ન્યૂટન જેટલું બળ અચળ લાગે તો અચળ બળ થઈ ગયું આટલું બળ લગાડે છે બરાબર અહીં સુધી અને ત્યારબાદ થાકની માત્રા વધતા લગાડેલ બળ રેખીય ઘટીને ઘટે એટલે આ દિશામાં આવે ક્રમશઃ ઘટાડો થાય બીજું 10 મીટર અંતર કાપે 50 ન્યૂટન થાય છે તો બળ કેટલું થાય છે 50 ન્યૂટન બીજા 10 મીટર અંતર એટલે અહીં સુધી આવે 20 મીટર અંતર 50 ન્યૂટન બળ પણ કેવું ઘટે ક્રમશઃ તો ક્રમશઃ ઘટીને આ રીતે ઘટાડો એટલે આ રીતનો આલેખ ત્રીજા પાઠમાં આપણે શીખ્યા છે તો 50 ન્યૂટન થયું આ બળ આ રીતનું થાય આમ લખી શકાય અહીંથી શરૂ કર્યું ઓ આ એ આ બી સી ડી અહીં આગળ આ ડી લઈ લઈએ આ ઈ 20 પતરાની પેટીએ કાપેલ કુલ અંતર 20 મીટર તો 20 મીટર અંતર પતરાની પેટીએ કાપ્યું બેહને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો ઘર્ષણ બળ છે ઘર્ષણ બળ છે આ એટલે માઇનસ આવે તો માઇનસ ઘર્ષણ બળ કેટલું 50 ન્યૂટન છે તો 50 ન્યૂટનનું છેક લગીને ખરબચડી સપાટી છે તો 20 મીટર અંતર સુધી ઘર્ષણ બળ પણ લાગે અને માઇનસ હોય વિરુદ્ધ દિશા એટલે માઇનસ તો એ પણ અચળ છે એટલે આટલા સુધી આ ઘર્ષણ બળ પણ લાગે છે 20 મીટર અંતર સુધી તો આને કહી દઈએ ઈ એફ અને આ જી આ રીતનો એનો આલેખ થાય તો બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ તમે જો અહીંયા આગળ બે ભાગ મળે મને પેલામાં તું એ જ રીતે આચ્છાદિત કરી દઈએ પ્રદેશ જુઓ એક આપણને આ ભાગ મળે છે બરાબર લંબચોરસ જો આટલો ભાગ મળે છે મને આટલું અને બીજો આ ભાગ મળે છે તમે આ જોઈ શકો આટલેથી આટલા સુધીનો તો આ જે છે તો આ સમલંબ ચતુષ્કોણ પાછો આવ્યો તો તમારી સામે અહીંયા આગળ સમલંબ ચતુષ્કોણ મળે તો આ તમારો સમલંબ ચતુષ્કોણ છે જો આ સમલંબ ચતુષ્કોણ છે આટલો સમલંબ ચતુષ્કોણ થાય કયો ડી સી ઈ અને આઈ અહીંયા લખી દઈએ તો ડી સી ઈ આઈ આ સમલંબ ચતુષ્કોણ આ ચતુષ્કોણ થયો અથવા લંબચોરસ થયું તો આ રીતનો બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ આપણને પ્રાપ્ત થાય તો હવે બેન દ્વારા પતરાની પેટી પર લગાડેલું બળ એ ધન કહેવાય પણ ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય ઋણ કહેવાય બે પ્રકારના બળ લાગે એક તો પેટી ખેંચે છે એ બળ અને ઘર્ષણ ખરબચડી સપાટીને લીધે લાગે તે એ તો અચળ જ છે જો છેક લગી 50 ન્યૂટન લાગે જ છે
પણ જ્યારે અચળ બળ દ્વારા બેન કાર્ય કરે તો એ આટલા વિસ્તારમાં કાર્ય થાય, તો એ કાર્ય આટલું મળે. એફ વિરુદ્ધ એક્સ ના આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ આપણે એ શોધી કાઢીએ એટલે એ મળે. અને ઘર્ષણ બળ ટોટલ કાર્ય શોધવું છે બંનેને કારણે. બહેન વડે પતરાની પેટી પર લગાડવામાં આવતું બાહ્ય બળ કયું છે? એફ છે. બાહ્ય બળ એફ પેટીના સ્થાનાંતરની દિશામાં, જે દિશામાં ખેંચે એ દિશામાં પેટીનું સ્થાનાંતર થાય. પેટીના સ્થાનાંતરની દિશામાં હોવાથી આ બળ વડે થતું કાર્ય W ધન મળે. કેવું હોય? પોઝિટિવ હોય, તો એ ધન બને. જ્યારે પતરાની પેટી પર પ્લેટફોર્મ કેવું છે? ખરબચડું છે. તો પતરાની પેટી પર પ્લેટફોર્મની ખરબચડી સપાટી દ્વારા લાગતા ઘર્ષણ બળ that is minus F. લાગતા ઘર્ષણ બળ minus F વડે પેટીની વિરુદ્ધ દિશામાં થતું કાર્ય that is WR કહી દઈએ, રેઝિસ્ટિવ ફોર્સ દ્વારા કાર્ય WR ઋણ મળે. એ ઋણ મળશે. એના દ્વારા થતું કાર્ય ઋણ મળે. આકૃતિમાં બંને બળો દ્વારા થતા સ્થાનાંતર નો બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ રજૂ કરેલ છે. આપણે આલેખ અહીં આગળ દર્શાવેલો છે. બળ વડે થતું કાર્ય કેટલું મળે? તો કે બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ વડે ઘેરાતા ક્ષેત્રફળ જેટલું હોય છે. તો સૌથી પહેલો આન્સર પહેલાનો આપણે આપી દઈએ, એનો આન્સર આપણે શોધી કાઢીએ. શું કહ્યું હતું આપણને? બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય શોધવાનું છે. બંને બળો વડે. તો સૌથી પહેલું આ કાર્ય શોધીએ, પછી ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય શોધીએ. નંબર એ, બળ વડે, બાહ્ય બળ વડે થતું કાર્ય that is W is equal to કયો બંધ ગાળો? બંધ ગાળા OAB CEIDO વડે ઘેરાતું ક્ષેત્રફળ. આટલા બંધ ગાળા વડે જેટલું ક્ષેત્રફળ ઘેરાય એના વડે થતું કાર્ય મળે. ધેટ મીન્સ W ઇઝ ઇક્વલ ટુ, આપણે બે ભાગમાં વહેંચીએ, એક લંબચોરસનું ક્ષેત્રફળ, બીજું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ધેટ ઇઝ ઇક્વલ ટુ લંબચોરસ OBCD નું ક્ષેત્રફળ પ્લસ સમલંબ ચતુષ્કોણ
સમલંબ ચતુષ્કોણ DCEI નું ક્ષેત્રફળ તો બંનેના સરવાળા જેટલું કાર્ય થાય. દેટ મીન્સ W ઇઝ ઇક્વલ ટુ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ F ઇન્ટુ X થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ જેટલું મળે. તો લંબાઈ કેટલી? O થી D સુધીની, O થી D સુધી, W બરાબર O થી D સુધીની લંબાઈ અહીં લખી શકીએ. ઓકે, દેટ ઇઝ લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર, લંબચોરસનું ક્ષેત્રફળ પ્લસ સમલંબ ચતુષ્કોણનું આપણે શીખી ગયા 1/2 ઇન્ટુ બે સમાંતર બાજુનો લંબાઈનો સરવાળો, તો CD પ્લસ EI નું મૂલ્ય અને પાયો લઈ લઈએ DI ઇન્ટુ DI. That means થતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ લંબાઈ કેટલી? OD, પહોળાઈ કેટલી? OB પ્લસ 1/2 ઇન્ટુ CD, C થી D નું અંતર આ કેટલું થાય? CD નું અંતર. ઓકે, દેટ ઇઝ CD પ્લસ EI, તો છે જ આપણી પાસે EI ઇન્ટુ DI કિંમત મૂકી દઈએ એટલે જવાબ આવે. દેટ ઇઝ W ઇઝ ઇક્વલ ટુ O થી D નું અંતર 10 માઇનસ 0 10, O થી B નું અંતર 100 માઇનસ 0 100 પ્લસ 1/2 ઇન્ટુ CD, આ અંતર કેટલું? 100 પ્લસ EI, આ અંતર કેટલું? 50 ઇન્ટુ DI કેટલું? આ 20 માઇનસ 10, ભૂલ ના થાય, 20 માઇનસ 10, that is equal to 1000 plus 1/2 into 150 into 10. So this is equal to 1000 plus 5 75 750. So W is equal to થાય 1750 જૂલ. તો બેન વડે પતરાની પેટી પર થયેલું કાર્ય 1750 જૂલ મળે, 1750 જૂલ જેટલું મળે. અને હવે આપણે શોધીશું ઘર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય થાય એની વાત. બી વિભાગમાં શું કે છે? ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય આપણે શોધવાનું છે. ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય, that is WR. એને હું WR કહી દઉં તો કયો ગાડો આવે? નીચેનો ODIFG, બંધ ગાળા ODIFG O નું ક્ષેત્રફળ, એના વડે ઘેરાતું ક્ષેત્રફળ. દેટ ઇઝ ઇક્વલ ટુ લંબચોરસનું ક્ષેત્રફળ થયું બરાબર લંબચોરસ OIFG નું ક્ષેત્રફળ, OIFG નું ક્ષેત્રફળ, આ OIFG નું ક્ષેત્રફળ. દેટ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઇટ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ કેટલી? GF અથવા OI, લંબાઈ OI, પહોળાઈ કેટલી? OG. That means WR is equal to OI, O થી I નું અંતર 20 માઇનસ 0 20 અને OG માઇનસ 50. That means WR is equal to minus 1000 જૂલ. ઘર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય થાય? -1000 જૂલ જેટલું કાર્ય મળે. સમતલ સપાટી પર VI બરાબર 2 મીટર પર સેકન્ડ. ઇનિશિયલ VI બરાબર 2 મીટર પર સેકન્ડ ની ઝડપથી ગતિ કરતો M બરાબર 1 kg દળનો એક બ્લોક, દળ આપી દીધું, દેટ ઇઝ 1 kg દળનો એક બ્લોક
ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે, જે x બરાબર 0.10 મીટરથી x બરાબર 2.01 મીટર સુધીનો છે. ક્યાં સુધીનો છે? તો કે x બરાબર 0.10 મીટરથી x બરાબર 2.01 મીટર સુધીનો છે. એટલે આ ઇનિશિયલ થયું, આ ફાઇનલ થયું, અંતર અહીં સુધીનો છે. આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ એ એક્સના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અવરોધક બળ FR તમને આપી દીધું, ઇટ ઇઝ -K/x, એક્સના વ્યસ્ત ચલનમાં છે, જ્યાં 0.1 લેસ ધેન x લેસ ધેન 2.01 મીટર અહીંથી અહીંનો વિસ્તાર છે, ત્યારે આટલું લાગે છે. અને FR ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં 0 ક્યારે હોય? FR ઘર્ષણ બળ, તો કે x ઇઝ લેસ ધેન 0.1 મીટર, આના કરતા ઓછું હોય ત્યારે, અને x ઇઝ ગ્રેટર ધેન 2.01. આનાથી વધારે હોય ત્યારે, આનાથી ઓછું હોય ત્યારે ઘર્ષણ બળ 0 છે. બેની વચ્ચેના વિસ્તારમાં એ કેટલું છે? -K/x. K અચળાંક આપી દીધો, K બરાબર 0.5 જૂલ. આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા અને ઝડપ કેટલા હશે? અંતિમ ગતિ ઉર્જા Kf બરાબર શોધો અને અંતિમ ઝડપ શોધો, Vf બરાબર શોધો. તો તમે અહીં જોઈ શકો, આપેલું બળ એક્સના વ્યસ્ત ચલનમાં છે, એટલે ચલ બળ છે. ચલ બળ દ્વારા થતા કાર્યના સૂત્રનો ઉપયોગ કરવાનો, અને મારે ઉર્જાની વાત કરવી છે, એટલે કાર્ય ઉર્જા પ્રમેય આવ્યો. અહીં લખી શકાય કે અહીં ચલ બળ દ્વારા થતા કાર્ય માટે કાર્ય ઉર્જા પ્રમેય ઉપયોગમાં લેતા. તો કાર્ય ઉર્જા પ્રમેય આપણે ઉપયોગમાં લઈ શકીએ. અંતિમ ગતિ ઉર્જા મળી જાય ને એના ઉપરથી ઝડપ સરળતાથી મળે. ચાલો, ચલ બળ દ્વારા થતું કાર્ય ઉર્જા પ્રમેયનું સૂત્ર. તો કાર્ય ઉર્જા પ્રમેય મને શું કહે? તો કે ડેલ્ટા K બરાબર W, W બરાબર ડેલ્ટા K. ડેલ્ટા K એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર થતું કાર્ય. તો કાર્ય એટલે સંકલન આવશે. કાલે શીખ્યા ચલ બળ દ્વારા થતું કાર્ય ક્યાંથી ક્યાં સુધીનું? તો કે xi થી xf અંતર સુધીનું, that is FR dx. FDX. તો KF minus KI બરાબર ઇન્ટિગ્રેશન xi to xf FR dx જેટલું મળે. That means KF minus KI is equal to integration xi to xf. FR એટલે કેટલા? મારે આ બેની વચ્ચે જ શોધવું છે, તો -K upon x dx. પાછું સંકલન આવ્યું. Therefore KF is equal to, અને આ બાજુ લઈ જવું, પ્લસ થાય તો KI, માઇનસ K બાર લઈ લો તો આ થશે -K અચળ બાર ઇન્ટિગ્રેશન xi to xf 1/x dx. હવે આ પાછું આવી ઉપયોગમાં લેવાનું. તો હું અહીં લખી શકું કે જ્યાં આપણે શીખ્યા હતા ઇન્ટિગ્રેશન 1/x dx બરાબર log x, પ્રાકૃતિક log મળે. 1/x નું સંકલન શું થાય? log x. એ ધ્યાન રાખવાનું. સારું. Therefore KF is equal to, આ K જુદો છે, બરાબર? એ અચળાંકનો K છે, જેનું મૂલ્ય આપણને આપેલું છે. KI એટલે પ્રારંભિક ગતિ ઉર્જા. તો પ્રારંભિક ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? તો કે 1/2 m vi² માઇનસ K. ચાલો, આનું સંકલન મેં કહ્યું log x, તો આને લખી દઉં log x. ક્યાંથી ક્યાં સુધી?
તો કે xi થી xf સુધી. This is equal to 1/2 mvi સ્ક્વેર, કિંમતો છેલ્લે મૂકીએ છે, માઇનસ કે ઇન્ટુ પ્રાકૃતિક લોગ છે, x ની જગ્યાએ અપર લિમિટ તો log xf માઇનસ લોઅર લિમિટ log xi. This is equal to 1/2 mvi સ્ક્વેર માઇનસ કે બે log ની બાદ બાકી એટલે આ બે નો ગુણોત્તર, log ની બાદ બાકી એટલે ભાગાકાર આવે તો આને આમ લખાય log xf upon xi. આ લઘુગણકનો નિયમ છે, બે log ની બાદ બાકી એટલે આપેલી રાશિનો ગુણોત્તર દર્શાવે. આ log ને પ્રાકૃતિક log ને તમારે સાદા log માં ફેરવવાનું. એમને કિંમત આ log બેઝ ઈ છે, અહીં લખી દઉં કે અહીં log આ ઈ બેઝ છે, log e of x is equal to 2.303 સાદો log 10 બેઝ નો, જેના આધારે આપણે લઘુગુણક જોઈ શકીએ x. આ કન્વર્ઝન યાદ રાખવાનું. log x બરાબર 2.303 સાદો log, તો એને હું ફેરવી દઉં તો kf બરાબર મળે 1/2 mvi સ્ક્વેર માઇનસ કે આને ફેરવી દઈએ, આટલું મલ્ટીપ્લાય થાય 2.303 log xf upon xi. બસ હવે કિંમત મૂકી સાદું રૂપ આપવાનું રે, મૂકી દઈએ આપણે કિંમત તો શું થશે તો કે kf બરાબર 1/2 m એટલે કેટલા 1, vi કેટલા 2 તો 2 નો વર્ગ માઇનસ k એટલે કેટલા 0.5 into 2.303 અને log base 10 xf એટલે કેટલા અંતિમ કિંમત કેટલી છે xf ની 2.01 divided by 0.1. So this is equal to 1/2 into 4 minus 0.5 એટલે 1/2 into 2.303 log 0.1 છે અને અહીં 100 ભાગ્યા 10 તો એક આગળ ખસી જવાય, બરાબર, 1 દશાંશથી ઓછું થાય તો અહીં આગળ શું થશે 0.1 એટલે 10 વડે ગુણાય, that is 20.1. તો 20.1 નો આપણે લઘુગણક જોવાનું જોઈએ એને. this 2 2 are 4, this is equal to 2 minus અને આપણે 2 વડે ડિવાઈડ કરીએ તો 1.1515. ઓકે, અને આ log આપણે જોઈએ 20 છે એટલે આનો લઘુગણક થાય 1 point, આનો પૂર્ણાંશ થાય, બે આંકડા છે એટલે પૂર્ણાંશ થાય 1. 20 નો 1 માં log જોવાનો, લોગેરિધમ જોવાનું છે તો 20 નો અહીં આગળ આ 20 છે એનો 1 માં જોવાનો, 1 એટલે 30 32 એટલે 20 નો 1 થાય 0.3032. તો this is equal to 2 minus આ બેનું મલ્ટીપ્લિકેશન. તો આમ kf બરાબર 0.4994 જૂલ મળે, અર્થાત આને તમે આમ કહી શકો kf is nearly equal to 0.5 જૂલ, લગભગ કેટલી 0.5 જૂલ. આ જે હતી એના જેટલી જ મળી, રાઈટ. તો અંતિમ ગતિ ઉર્જા મળી અને એના ઉપરથી અંતિમ ઝડપ લાવવાની છે તો એ શોધી કાઢીએ. અંતિમ ઝડપ તો kf મને મળી ગયું, આમ લખાય kf બરાબર 0.5, kf એટલે 1/2 mvf સ્ક્વેર બરાબર 0.5 એટલે 1/2 લખાય, 0.5 એટલે 1/2, this 1/2 gets cancel, અર્થાત mvf square is equal to 1. that means vf square is equal to 1 by m. m છેદમાં ગયા પણ m કેટલા છે 1, so that is 1 upon 1. that means vf square is equal to 1, અર્થાત vf નું વર્ગમૂળ લઈ લો તો 1 નું વર્ગમૂળ કેટલું થાય 1 મીટર પર સેકન્ડ. તો એની અંતિમ ઝડપ 1 મીટર પર સેકન્ડ જેટલી પ્રાપ્ત થાય. આ રીતે તમે એને મેળવી શકો. બહુ સરસ દાખલો છે શીખવા માટે.